તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ લઈને આવ્યો છે ગાડી શૂટિંગમાં. તો બના રહેજો અમારા બ્લોગમાં, તમને આખો બ્લોગ બતાવશો તો જો. આખા બ્લોગની અંદર આપણે શૂટિંગમાં જરા છે મિત્રો. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં તમે. તો હવે આપણે મળશું અહીંયા જઈને મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે ઠેકાણે. ઠેઠ શૂટિંગ ચાલુ હતું અહીંયા, અહીં પણ મને થોડુંક મોડું થઈ ગયું એટલે શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો ડ્રોનની ફ્લાય થઈ રહી છે અને આપણે પહોંચી ગયા છે એટલે ઘણું બધું મોડું જ નહીં છે. જુઓ ડ્રોન પણ પહોંચી ગયો છે આકાશમાં અને હવે એનું શૂટિંગ કેવું આવે છે એ બધું ટેસ્ટ કરેલા છે. બાકી જો સારું આવતું હોય તો એનું આપણે શૂટિંગ લેવાનું છે, ને કે ઓલરેડી કેમેરો લઈને જ આવેલા છે. પણ હાલ ડ્રોનની બહુ લોકેશન સારું હોય છે, એના હિસાબે ડ્રોનથી લેતા હોય છે અમુક જે ખેતરનો ને ઘરનો સીન આવે. જો અમારે ડ્રાઈવર આગળ છે, ડ્રોન ફાડી નાખે એમ મિત્રો. આખા ખેતરમાં ફગોળીને લાવી જીધો છે હમણાં કરા. જો અમારે સિંગર બેઠા છે ને બધા માણસો આવી ગયા છે. અમારા ભાઈ ઢૂચી પડ્યા છે, સોય મકા ફેરવવા. જુઓ ખાલી તમે કે કેવી રીતે આ ડ્રોન ઉડાડી રહ્યા છે. અને જો ફાઇનલી મિત્રો અમારો ડ્રોન પાછો લાવી દીધો છે. જો ઓટોમેટિક ટેકઅપ કરેલો છે, લેન્ડિંગ કરે છે. જો એના સોયડો પડે છે એના હિસાબે બિયા તો ટેકઅપ કરી લીધું છે મિત્રો. જો ફાઇનલી આ બ્લોગ હવે આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. જો નાગરાજ ભાઈ સિંગર બેઠા છે અમારે થોય છે શાળોજી, અને હું એમના બનાવી થઉં છું. અને હાલની બ્લોગની અંદર આપણે નાગરાજજી કરશે. અને જો કેમેરામેન ને સિંગર કિરણ ઠાકોર ને મિત્રો કાનુડાનું શૂટિંગ ચાલુ છે. અને હવે સાર વાટવા તો એરા છે અમારા નાગરાજ ભાઈ. અને જો મિત્રો સાર વાટવાનું ચાલુ કરી દીધું છે અને પાણી પણ ચાલુ છે ફુવારાનું. જો અમે દેખાય ને અમારા ભાઈ ડેરા ગામના મહેશભાઈ એટલે કે સરવણ ધાભીના દીકરા મહેશભાઈના બીજા શૂટિંગ કરેલા છે. જુઓ મિત્રો, અને આ બહુ ક્લિપ કટકા લેવી બહુ મહત્ત્વનું હોય છે, એટલે એનું શૂટિંગનો જે રોલ છે એ બહુ સારી રીતે હીરા નિભાવે છે. અને મિત્રો હવે કિરણ ઠાકોર તેરવાડા એમને હવે સાર લઈને જવાની છે ઢોરાને નાખવા. તો જો આ બ્લોગની અંદર આપણે કન્ટિન્યુ કરવાનો છે, જેમ કે આપણે આ ફર્સ્ટ શૂટિંગની અંદર આવ્યા હતા અને તમારો સપોર્ટ છે તો મિત્રો હરેક શૂટિંગની અંદર જવાનું છે. પણ તમે વિડીયાને સપોર્ટ કરો, અમે બ્લોગ તમારા માટે બહુ સારા બનાવીશું. તો મિત્રો આ સામે ઊભા છે તેરવાડાના સિંગર એટલે કે કિરણ ઠાકોર. મિત્રો આપણી ઓળખાણ પહેલી વાર થઈ છે. અને તો નાગરાજજી વાઢેરા છે ચાર, ને હવે કિરણ ઠાકોર તેરવાડા ઉપડ્યા છે. સોરી ગાઈસ, તેરવાડાવાળા કિરણ ઠાકોર ઉપડ્યા છે સાર ઉપાડવા માટે. તો ફાઇનલી મિત્રો તો અહીંયા પણ સાર પર આવી રહી છે તોડિયાની અંદર. અને હવે સાર આખી અંદર ભરી લાગશે જેટલી ઉપડે એ પ્રમાણે ખાલી ડેમો પૂરતી. અને બીજી હવે ડાયરેક્ટ હવે માથા ઉપર મૂકેલ છે એટલે દોડ્યું. તો ગુજરાતીમાં જ આપણે બ્લોગ બનાવવા છે એટલે કોઈ પણ ભાઈ એવું કહેતા હોય કે આવી કાલનું બનાવે તો મિત્રો આપણને આવું જ ફાવે છે. પછી જોઈશું. તો શૂટિંગ પણ ચાલુ છે અને દોડ્યું હવે ઉપાડી લીધું છે. ફાઇનલી હવે દાવાનું છે ઢોરામાં. તો જુઓ મિત્રો કેટલી બધી પબ્લિક જોવા અમે સંગાથે આવેલા. અને જોવા ખાલી છે બ્લોગ જોરદાર યાર. આપણો દિવસ ના જતો હોય ને શૂટિંગની અંદર છે એટલે દિવસ ફટાફટ ખતમ થતો હોય. કહેવાય છે ને કે મિત્રો
સાર ઉપાડીને ઢોરણ લાખવી પડે. અને હવે આપણે તો સાર લઈને આવી ગયા છે ઢોરાના તબેલાની અંદર. અને પછી સાર લાખવાની છે ઢોરાને મિત્રો. જોવો તમે ખાલી અમે શૂટિંગ ચાલુ છે. અને સાર લાખવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી મિત્રો વગેરે વગેરે કન્ટિન્યુ અમારા બ્લોગને કન્ટિન્યુ રાખો. જે હમણાં વાત કરે હીરા નાગરાજજી સિંગર છે મિત્રો, એમને બહુ સપોર્ટ કરજો. ને જો મિત્રો સાર લાસી દીધી છે. અને ફાઇનલી હવે વગેરે વગેરે આપણે અંદર ઢાબા ઘરે જતા રહેશો. જુઓ તમે ખાલી મિત્રો. અને ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરનો સીન લેવા શૂટિંગ, એટલે કે જો કટ લેવાનો થઈ અહીંયા કણ કટ ચાલુ થઈ ગયો છે. જો તમને અવાજ નહીં બતાવો કેમ કે અંદર ચાલુ જ છે. અહીંયા કણ રીલ બનાવવાની પણ ચાલુ કરી દીધી. કટ પૂરો થયો એના પછી અને ફરીથી કટ ચાલુ થઈ ગયો છે મિત્રો. જુઓ કેમ કે એમને અંદર જે સોંગ ચાલુ છે એ સોંગ તમને અમે બતાડો તો મિત્રો અંદર એ અમારું કોપીરાઇટ ને એવું બધું ઘણું બધું થાય. એના હિસાબે અમે એનો અવાજ અંદર રિલીઝ નહીં કરે. બાકીનો અડધો અવાજ રિલીઝ કરશો, પણ જે અંદર સોંગ ને આવું બધું ચાલુ હોય એ અવાજ અમે નહીં કન્ટિન્યુ ચાલુ રાખો. તમે જુઓ ખાલી એના જે ટાઇટલ આવે સ્ક્રિપ્ટ એ બધે બતાડશો મિત્રો. જે કટ કઈ જગ્યાના લીધેલા છે એ બધે આપણે કટ બતાડશું. જુઓ મિત્રો અમારા કેમેરામેન પણ શૂટિંગ ચાલુ જ છે. જુઓ કેટલી દસી થઈને એવું શૂટિંગ કરવું પડે છે મિત્રો. એટલે બધાને વિનંતી કે એ વિડીયાને આપણે સપોર્ટ કરવો અને લાઈક શેર અને એમની ચેનલને સબસ્ક્રાઈબર કરવી અને અમને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. જુઓ ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ કટ ચાલુ છે મિત્રો. તો ફાઇનલી મિત્રો કટ પૂરો થવા આવ્યો છે. હવે ફાઇનલી મિત્રો કટ પૂરો થઈ ગયો છે અને બીજો કટ લીધો છે સાઈડમાં, જે પાછળના ઝૂમનો ખાલી બે વ્યક્તિનો જ લીધો છે કટ. જુઓ તમે ખાલી કે કેવી તાલનું શૂટિંગ કરવું પડે છે. આપણે કન્ટિન્યુ બ્લોગ રાખ્યો છે. અમે બેઠા ને હીરા છે ત્યારવાળાના સિંગર એટલે કે કિરણ ઠાકોર ને અમારા નાગરાજજી ઠાકોર સિંગર, એમનું ગામ છે ડેરા લાખણી પાસે. તો ફાઇનલી મિત્રો કટ લેવાનું ચાલુ છે. વ્લોગની અંદર કન્ટિન્યુ ચાલુ જ રાખીએ છે. અને કઈ જગ્યાના કટ લીધા છે તમે જો. કટ પૂરો થઈ ગયો છે અને બીજો કટ ચાલુ કર્યો છે. જો અહીંયા પણ કટ ચાલુ કરી દીધો છે ફરીથી. અલગ અલગ કટ લઈ અને એનો એડિટ કરશે હતી. જો મિત્રો કેવી રીતે એના જે કટ આવે છે એવી રીતે લેવા પડે. કટની માહિતી કહીએ તો જુઓ કેમેરામેન પણ બહુ સારા કટ લઈ રહ્યા છે. બૂમ બૂમ ભૂક્કા ભૂક્કા. તો ફાઇનલી મિત્રો આપણો શૂટિંગનો કટ છે એ પૂરો થઈ જવા આવ્યો છે. તમે જો બ્લોગની અંદર અને જે કટ છે એ કટ પૂરો થઈ ગયો છે. હારો અને લાસ્ટ કટ છે. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો ચેનલને. તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. મળશો આપણે હવે નેક્સ્ટ બ્લોગની અંદર. તો આવા બ્લોગ આપણે કન્ટિન્યુ. તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જોવાનું ભૂલશો નહીં મિત્રો. મળશો આપણે નેક્સ્ટ બ્લોગની અંદર.
તો ફાઇનલ મિત્રો આરું ગીત આવવાનું છે આ ચેનલની અંદર. તો જુઓ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. મળશું આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. જે ગીતનું શૂટિંગ કર્યું છે આ ચેનલની અંદર આવવાનું છે, તો જોવાનું ભૂલશો નહીં.